હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે હું તમારી સાથે શેર કરવા માંગુ છું ક્રીમ ચીઝ કેકની રેસિપી, જે આપણે માર્કેટમાંથી લાવીએ છીએ. એ જ ક્રીમ ચીઝ કેકની રેસિપી હું આજે તમને ઘરે કઈ રીતે, ઘરની સામગ્રીમાંથી જ કઈ રીતે બનાવાય એ હું તમને શેર કરવા માંગુ છું. તો ચાલો આપણે સૌથી પહેલાં ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો મેં અહીંયા 2 કપ દૂધ લીધું છે, 2 ચમચી વિનેગર લીધું છે, 2 વાટકી મેં મલાઈ લીધી છે, ઘરની ફ્રેશ મલાઈ છે. જો તમારી પાસે અમૂલ ફ્રેશ ક્રીમ હોય તો તે પણ તમે લઈ શકો છો. 3 ચમચી ખાંડ લીધી છે, 1 મોટી ચમચી બટર લીધું છે, 1 ઓરિયો જે 10 રૂપિયાવાળું પાકેટ આવે છે તે મેં લીધું છે, અને 75 ગ્રામ જેવી મેં મિલ્ક કમ્પાઉન્ડ ચોકલેટ લીધી છે. તો સૌથી પહેલાં આપણે જે દૂધ લીધું હતું એ દૂધને આપણે ઉકાળવાનું છે. એકદમ એનો એક ઉભરો આવે ત્યાર સુધી એને ગરમ કરવાનું છે. આની સાથે જ આપણે જે 2 વાટકી મલાઈ લીધી હતી તેમાંથી 1 વાટકી મલાઈ હું આ દૂધની અંદર નાખું છું. આ રીતે દૂધનો ઉભરો આવે, એ રીતે એને ગરમ કરીને પછી એને બંધ કરી દેવાનું છે. અને ત્યાર પછી આપણે જે વિનેગર લીધું હતું એ વિનેગર એક ચમચી નાખતા જઈને એને હલાવવાનું છે જ્યાર સુધી દૂધ ફાટી નહીં જાય. તમે જેવું વિનેગર નાખશો એવું દૂધ ફાટી જશે અને દૂધ અને અંદરનું જે પનીર છે એ અલગ થઈ જશે. ત્યાર પછી આપણે જે આ પનીર બન્યું છે એને એક ગળણીમાં લઈને એને કટકા ઉપર આ રીતે મૂકીને એનું બધું પાણી કાઢી લેવાનું છે, કાઢી નાખવાનું છે. અને આને વોશ નથી કરવાનું કે એને નીચવવાનું નથી, આને આવી રીતે જ રવા દેવાનું છે. અને જ્યાર સુધી એ ઠંડુ પડે છે ત્યાર સુધી આપણે બીજી સામગ્રીઓ રેડી કરીએ. આપણે જે આ 10 રૂપિયાવાળું ઓરિયો બિસ્કિટ લીધું હતું એ બિસ્કિટને તમે ચોકલેટ બિસ્કિટ પણ લઈ શકો છો. મારી પાસે અહીંયા વેનીલા બિસ્કિટ હતું એટલે મેં એ લીધું છે. હવે આના આ રીતે ટુકડા કરી દેવાના છે. ત્યાર પછી એને મિક્સર જારમાં લઈ લેવાનું છે અને મિક્સર જારમાં લઈને એને ગ્રાઇન્ડ કરી દેવાનું છે. આ રીતે એને ઝીણું ગ્રાઇન્ડ કરી દેવાનું છે. ત્યાર પછી આવો એક લોકવાળો એક ડબ્બો લેવાનો છે. એની અંદર આ જે મિક્સચર છે એને કરી દેવાનું છે, ખાલી કરી દેવાનું છે આની અંદર. ત્યાર પછી આપણે જે બટર લીધું હતું એ બટરને મેલ્ટ કરીને તેની અંદર નાખી દેવાનું છે અને મિક્સ કરી દેવાનું છે. આ રીતે એને મિક્સ કરી દેવાનું છે. આ ક્રીમ ચીઝ કેકનો ફર્સ્ટ લેયર રેડી કર્યો છે. અને આ રીતે દબાઈને એને સરખું એક લેયરમાં કરી દેવાનું છે. આ એનો ફર્સ્ટ લેયર છે. આ રીતે એને સરખું કરી દેવાનું છે અને ત્યાર પછી એને ફ્રીઝમાં 5 મિનિટ સુધી મૂકી દેવાનું. પછી આપણે એનું બીજું લેયર કરવાનું છે. તો તેના માટે આપણે જે આ પનીર બનાવ્યું હતું એ પનીરને લેવાનું છે. એ હવે ઠંડુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હજી પણ પનીરની અંદર મોઇસ્ટ છે. ત્યાર પછી આ પનીરને મિક્સર જારની અંદર નાખવાનું છે.
હવે આપણે જે મલાઈ લીધી હતી બીજી વાડકી, એમાંથી અડધી વાડકી મલાઈ આ પનીરની અંદર નાખવાનું છે. હવે જે ક્રીમ ચીઝની જે વાત આપણે કરીએ છીએ એ ક્રીમ ચીઝ આનું જ બનાવવાનું છે, જે માર્કેટમાં તમે ખૂબ જ મોંઘા ભાવે લેવા જાઓ છો તે આનું જ આપણે ક્રીમ ચીઝ બનાવવાનું છે. ખૂબ જ ક્રીમી બનીને રેડી થશે. અડધું મેં આની અંદર નાખ્યું છે અને બાકીનું અડધું રવા દીધું છે. અને તેની અંદર જે આ 3 ચમચી જે મેં ખાંડ લીધી હતી એ ખાંડ એડ કરી છે. હવે આને આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી દેવાનું છે. આને એકદમ ગ્રાઇન્ડ નથી કરવાનું. તમે જોઈ શકો છો ખૂબ જ ક્રીમી ટેક્સચર તૈયાર થયું છે. તમે જોઈ શકો છો ખૂબ જ ક્રીમી ટેક્સચર છે. આ આપણું ચીઝ કેકનું સેકન્ડ લેયર છે. ફર્સ્ટ લેયર જે બિસ્કિટનું બનાવ્યું હતું એ હવે સેટ થઈ ગયું છે અને હવે આપણે સેકન્ડ લેયર કરવાનું છે. તો આપણે આ જે ક્રીમ બનાવ્યું છે એ એની ઉપર નાખી દઈશું. અને તેને પણ આ રીતે સરખું કરી દઈશું. તમે આની અંદર સ્ટ્રોબેરી ચોકલેટ કશું પણ નાખી શકો છો, પણ હું આનો ત્રીજો લેયર જ ચોકલેટનો કરું છું એટલે હું આની અંદર ચોકલેટ કે સ્ટ્રોબેરી કે બીજું કશું એડ કરતી નથી. હવે આને આપણે અડધો કલાક સુધી ફ્રીઝમાં રાખવાનું છે. ચીઝ કેકનું ત્રીજું લેયર તૈયાર કરવાનું છે. તો એના માટે જે મેં અહીંયા ચોકલેટ નાના નાના સ્લાઇસીસમાં લીધી હતી એને હું એક બાઉલમાં લઈ લઉં છું અને હું એને ડબલ મેથડ બોઇલરથી એને બોઇલ કરીશ અને એનો ચોકલેટ ગનાશ કરીશ, ચોકલેટ સોસ કહી શકો છો એ કરીશ. અને ત્યાર પછી આપણે જે અડધી વાટકી જે મલાઈ મેં રાખી હતી એ મલાઈ હું એની અંદર એડ કરું છું. તમે ક્રીમ અમૂલનું ફ્રેશ ક્રીમ પણ એડ કરી શકો છો. મેં અહીંયા ઘરની ફ્રેશ મલાઈ લીધી છે એ એડ કરું છું. આ રીતે એક તપેલી લેવાની છે, કાં તો સોસ પેન હોય તો તે તમે લઈ શકો છો. આ રીતે એક તપેલી લઈ લેવાની, તેની અંદર પાણી નાખી દેવાનું અને તે ઉકળે એટલે તેની ઉપર આ રીતે વાટકાને મૂકી રાખવાનું છે અને થોડાક જ આને હલાવતા રહેવાનું છે. તમે જોશો તમે જોઈ શકો છો થોડીક જ મિનિટની અંદર આ બધી ચોકલેટ મેલ્ટ થવા માંડી છે. તમે જોઈ શકો છો આપણી બધી જ ચોકલેટ મેલ્ટ થઈ ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે. આ હવે થોડું ઠંડુ થઈ ગયું છે. આ ચોકલેટ ગનાશને હવે આપણે જે ક્રીમ ચીઝ કેક માટે જે 2 લેયર રેડી કર્યા હતા એને મેં જે ફ્રીઝમાં મૂક્યા હતા એની અંદર ત્રીજું લેયર આ ચોકલેટનું એડ કરવાનું છે. તમે જોઈ શકો છો 2 લેયર એકદમ સેટ થઈ ગયા છે. હવે આની અંદર આપણે આ જે ચોકલેટ ગનાશ છે એને ઉપરથી નાખવાનું છે. વાવ, સુપર! જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય. હવે આપણે આ જે ત્રીજું લેયર જે ચોકલેટનું કર્યું છે ત્યાર પછી આને 1 કલાક સુધી ફ્રીઝમાં રાખવાનું છે. ડીપ ફ્રીઝમાં મૂકવાનું નથી, એને નોર્મલ જ ફ્રીઝમાં મૂકી દેવાનું છે. 1 કલાક પછી આપણે તેને ફ્રીઝમાંથી કાઢવાનું છે. ફ્રીઝમાંથી કાઢ્યા પછી તમે એનું ટેક્સચર જોઈ શકો છો. એકદમ મસ્ત એવું એનું ટેક્સચર એકદમ જ સેટ થઈ ગયું છે. આ રીતનું એનું ટેક્સચર છે, તમે જોઈ શકો છો. ખૂબ જ યમ્મી અને વાવ, સુપર! કેટલું મસ્ત લાગી રહ્યું છે. આ રીતે ક્રીમ ચીઝ કેક જે આપણે બહારથી લાવીએ છીએ એ જ
આપણે તમે ઘરે જોઈ શકો છો ઘરની જ આના સામગ્રી 3 લેયર ખૂબ જ સરસ એવા લાગી રહ્યા છે. એટલા માટે જ મેં કાચના કન્ટેનરમાં કર્યું હતું કે જેથી એના લેયર્સો દેખાઈ શકાય અને એને ઇઝીલી તમે બંધ કરીને પણ મૂકી શકો છો. તમારા ઘરે જો નાના બાળકો હશે અને તમે આ ક્રીમ ચીઝ કેક બનાવીને એમને ખવડાવશો તો એ તમારા ફેન થઈ જશે. ખૂબ જ ટેસ્ટી એવી ક્રીમ ચીઝ કેક બનીને તૈયાર થઈ છે. અને આને તમે કેરી કરીને ગમે ત્યાં બી લઈ જઈ શકો છો. એટલે જ મેં આ લંચ બોક્સની અંદર કેક બનાવી છે. તમે ગમે ત્યાં એને ઇઝીલી કેરી કરી શકો છો. તમે સ્ટીલના કન્ટેનરમાં, પ્લાસ્ટિકના કન્ટેનરમાં કે એલ્યુમિનિયમના કન્ટેનરમાં પણ તમે આ રીતે જ કેક બનાવી શકો છો, ક્રીમ ચીઝ કેક બનાવી શકો છો. તો તમને આજની મારી રેસિપી ગમી હોય તો શેર, લાઇક અને કમેન્ટ કરવાનું ન ભૂલશો. અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.